એક નાનકડું ગામ હતું. ગામનું નામ હતું આનંદપુર. આ ગામમાં રમણભાઈ અને એમનો 8 વર્ષનો દીકરો કિશન રહેતા હતા. રમણભાઈ ખેતી કરે અને કિશન નિશાળે જાય. એમનું ઘર ભલે નાનું હોય પણ એમાં ખુશીઓ મોટી મોટી રહેતી. કિશનની માં લક્ષ્મીબેન ખૂબ જ દયાળુ હતા. એ હંમેશા ઘરને હસતું રાખતા. કિશનને યાદ છે કે એનું ઘર હંમેશા ખડખડાટ હસતું રહેતું. રમણભાઈ હંમેશા મજાક કરે અને લક્ષ્મીબેન મીઠા ભજનો ગાય. કિશન હંમેશા રમણભાઈને ખુશખુશાલ જોતો. રમણભાઈની આંખોમાં તેણે ક્યારેય દુઃખ જોયું નહોતું. પણ એક દિવસ શું થયું? એ દિવસે કિશન નિશાળેથી આવ્યો. એણે જોયું કે ઘરમાં ચૂપચાપ શાંતિ હતી. લક્ષ્મીબેન રસોડામાં કામ કરતા હતા અને રમણભાઈ એ ઓસરીના ખૂણામાં બેઠા હતા. એમનો ચહેરો થોડો ઉદાસ હતો અને એમની આંખો લાલ હતી. કિશને ધીમેથી પૂછ્યું કે પપ્પા, શું થયું? તમે કેમ રડો છો? રમણભાઈએ ઝડપથી આંખો લૂસી નાખી, જાણે કઈ થયું જ ના હોય. એણે હસતા હસતા ખોટું કહ્યું, અરે કોણે કહ્યું કે હું રડું છું? આ તો બસ થોડી ધૂળ આંખમાં ગઈ હતી એટલે પાણી આવ્યું. કિશનને એમની વાત ઉપર ભરોસો ન આવ્યો. એણે જોયું કે પપ્પાએ પોતાનું મોઢું ફેરવી લીધું હતું. એના દિલમાં થયું કે પપ્પા કંઈક છુપાવે છે. આ પહેલી વાર હતું જ્યારે એણે પોતાના મજબૂત પિતાને આંસુ વહાવતા જોયા હતા. કિશન મૂંઝાયો. એને આ રહસ્ય જાણવું હતું. કિશનનું નાનું મગજ હવે ફાઉન્ડેશન જેવું કામ કરવા લાગ્યું. એણે નક્કી કર્યું કે પપ્પા શા માટે રડ્યા હતા એનું અસલી કારણ શોધી કાઢવું છે. એને ખબર હતી કે પપ્પા ખોટું બોલ્યા હતા કે ધૂળ આંખમાં ગઈ હતી. બીજા દિવસે સવારે કિશન આખા ગામમાં પૂછપરછ કરવા લાગ્યો. સૌથી પહેલા તે એના કાકા ભરતભાઈ પાસે ગયો, જે રમણભાઈના ખાસ દોસ્ત હતા. કિશને ધીમેથી પૂછ્યું કે કાકા, મારા પપ્પા ગઈકાલે સાંજે કેમ ઉદાસ હતા? ભરતભાઈએ આકાશ સામે જોયું અને પછી કિશનના માથે પ્રેમથી હાથ ફેરવો કે બેટા, તારા પપ્પા તો ખૂબ જ મહેનતુ માણસ છે. એમને કોઈ દુઃખ ન હોય. કદાચ ખેતરમાં કામ કરીને થાકી ગયા હશે. કિશનને લાગ્યું કે ભરત કાકા પણ સાચું નથી બોલતા. પછી એ ગયો પાનવાળા દાદા પાસે, જે આખા ગામના સમાચાર જાણતા હતા. દાદાએ બીડી પીતા પીતા કહ્યું કે બેટા કિશન, તારા પિતાની વાત જ જુદી છે. એણે તો કેટલાય લોકોને મદદ કરી છે, પણ હા, 2-3 દિવસથી ગામના શેઠ જસુભાઈ સાથે એમની થોડીક બોલાચાલી થઈ હતી એવું સાંભળ્યું છે. કિશન તરત જ રમણભાઈ જ્યાં ખેતી કરે છે એ તરફ દોડ્યો. ત્યાં જઈને એણે જોયું તો રમણભાઈ ખેતરના શેઢે માથું પકડીને બેઠા હતા. એ જમીન તરફ જોઈ રહ્યા હતા અને એમના મોઢા ઉપર ચિંતાની રેખાઓ હતી. કિશન નજીક ગયો કે પપ્પા, તમે જસુભાઈ શેઠ સાથે ઝઘડો કર્યો છે? શું વાત છે? શું કોઈ તકલીફ છે? રમણભાઈએ ઊંડો શ્વાસ લીધો. એમને લાગ્યું કે દીકરો હવે બધી વાત જાણી જશે. એમણે દીકરાને બાજુમાં બેસાડ્યો. એમણે કહ્યું કે બેટા, આ વખતે વરસાદ ઓછો પડ્યો છે.
અને ખેતરમાં પાક બરાબર નથી થયો. ઉપરથી શેઠની ઉધારી. મારે એમને પૈસા પાછા આપવાના છે. હું તારી ફી કઈ રીતે ભરીશ એ જ ચિંતા છે. તારા ભવિષ્યની ચિંતામાં હું ગઈકાલે રડતો હતો. કિશનના માથા ઉપરથી પિતાના આંસુનું રહસ્ય દૂર થઈ ગયું. એને સમજાયું કે પિતાનું દુઃખ પોતાના દુઃખ કરતા અલગ હોય છે. પપ્પાની વાત સાંભળીને કિશનની આંખોમાં પણ પાણી આવી ગયું. એને સમજાયું કે પપ્પા એના માટે, એના ભણતર માટે કેટલી ચિંતા કરે છે. કિશને મનમાં નક્કી કર્યું કે હવે એ પિતાને હસતા કરશે. એણે રમણભાઈને કહ્યું કે પપ્પા, તમે જરાય ચિંતા ન કરો, હું તમને મદદ કરીશ. મારી ફીની ચિંતા અત્યારે મૂકી દો. રમણભાઈ હસતા હસતા કહ્યું કે બેટા, તું તો હજી નાનો છે, તું કઈ રીતે મદદ કરીશ? પણ કિશન મક્કમ હતો. બીજા દિવસથી કિશને નિશાળે જવાનું ઓછું કર્યું. એ સવારમાં જ પપ્પા સાથે ખેતરે જવા લાગ્યો. એના નાના હાથ ભલે હળ ન પકડી શકે, પણ એણે ખેતરના શેઢા સાફ કરવાનું, કચરો વીણવાનું અને પપ્પાને પાણી પહોંચાડવાનું કામ શરૂ કર્યું. સાંજે જ્યારે રમણભાઈ થાકીને ઘરે આવતા, ત્યારે કિશન ગામની બજારમાં નાનકડો વેપાર કરતો. એની માં લક્ષ્મીબેન ઘરમાં પાપડ અને અથાણા બનાવતા. કિશને પાપડ અને અથાણા લઈને શેરીએ શેરીએ ફરતો અને વહેંચતો. એ જોરથી બોલતો કે લ્યો ગરમા ગરમ પાપડ અને સ્વાદિષ્ટ અથાણા. કિશનની માસુમિયત અને મહેનત જોઈને ગામના લોકો ખુશ થતા. એ લોકો કિશન પાસેથી ખુશીથી વસ્તુઓ ખરીદતા. થોડા દિવસોમાં કિશને થોડા પૈસા ભેગા કર્યા. એક સાંજે કિશને પોતાના નાનકડા ગલ્લામાંથી બધા પૈસા કાઢ્યા અને દોડતા દોડતા જઈને પપ્પાના હાથમાં મૂક્યા કે પપ્પા, આલ્યો, આ શેઠને થોડો ભાગ આપી દેજો અને બાકીના પૈસાથી આપણે સારું બિયારણ લઈશું, જેથી આવતા વર્ષે સારો પાક થાય અને તમે ખુશ થાઓ. રમણભાઈ જ્યારે એ પૈસા જોયા ત્યારે એમની આંખોમાં ફરીથી પાણી આવ્યું. પણ આ આંસુ દુઃખના નહોતા. આ આંસુ પોતાના પ્રેમાળ દીકરાના ગર્વના હતા. કિશનના હાથમાંથી મહેનતથી કમાયેલા પૈસા લઈને રમણભાઈની આંખોમાં ગર્વ અને પ્રેમ છલકાઈ ગયા. એમણે કિશનને પોતાની સાથી સરસો ચાંપી દીધો કે બેટા, તે મારું માથું ઊંચું કરી દીધું. આ પૈસા ભલે ઓછા છે, પણ તારી લાગણી મારા માટે કરોડોની છે. રમણભાઈએ બીજા દિવસે સવારે શેઠ જસુભાઈ પાસે જઈને કિશને આપેલા પૈસા અને પોતાના ખેતરમાંથી મળેલી થોડીક આવક ભેગી કરીને ઉધારીનો અડધો ભાગ ચૂકવી દીધો. શેઠ પણ કિશનની વાત અને મહેનત એ બધું સાંભળીને પ્રભાવિત થયા. શેઠે રમણભાઈને કહ્યું, તારો દીકરો તારા માટે લક્ષ્મી છે, બાકીના પૈસાની ચિંતા ન કર. તું આવતા વર્ષે પાક સારો થાય પછી આપજે. રમણભાઈ ઘરે પાછા ફર્યા. એમનો ચહેરો શાંતિથી ચમકતો હતો. કિશને જોયું કે એ દિવસે પપ્પાની આંખોમાં કહેવાય નહીં એવી ખુશી હતી. રમણભાઈએ કિશનને પ્રેમથી સમજાવ્યું કે બેટા, તે જ્યારે મને પહેલી વાર રડતો જોયો ત્યારે એ આંસુ દુઃખના હતા.
પણ જ્યારે તે મને મદદ કરી અને મેં તારી મહેનત જોઈ ત્યારે મારી આંખોમાં ફરીથી આંસુ આવ્યા. પણ આ આંસુ ખુશીના હતા. આ આંસુ એ વાતના હતા કે મારો દીકરો માત્ર ભણવામાં જ નહીં પણ માણસાઈમાં પણ મોટો થઈ ગયો છે. પિતાના આંસુનું અસલી રહસ્ય એ છે કે તે હંમેશા પોતાના માટે નહીં પણ પોતાના સંતાનોની ચિંતામાં વહે છે. કિશને એ વાત હૃદયમાં બેસાડી દીધી. એને સમજાયું કે પિતાનું જીવન માત્ર ખુશીઓ દેખાડવાનું હોય છે પણ એમની અંદર જવાબદારીનું મોટું દુઃખ છુપાયેલું હોય છે. ત્યાર પછી કિશને ભણવા સાથે પપ્પાને કામમાં મદદ કરવાનું પણ ક્યારેય ન છોડ્યું. એમનું ઘર ફરીથી ખુશખુશાલ બની ગયું. આ વાર્તા આપણને શીખવે છે કે પિતાનું દુઃખ ક્યારેય પોતાના માટે નથી હોતું. એ હંમેશા સંતાનના ભવિષ્યની ચિંતાનું હોય છે. નાની ઉંમરમાં પણ જો તમે લાગણી અને મહેનતથી મદદ કરો તો એ મોટામાં મોટી મુશ્કેલીને પણ હરાવી શકે છે. સંતાનની સમજણ જ પિતા માટે સૌથી મોટી ખુશી હોય છે.